દાયકામાં નહીં પણ 1.5 દાયકામાં મેં એમને જોયા અને જે રીતે મેં એમને એની સાથે એની મસ્તી જોઈ, એની સાથે બેસતા લગભગ કલાક, 1.5 કલાક, 2 કલાક બીજા જેમ ટુરિસ્ટની જેમ નહીં, પણ મારું ફોકસ જ ગીરમાં જતો હતો. તો બધા લાયન તો હતા જ અને બધા સુંદર લાયન પણ હતા, કપ પણ હતા, શિયાળો પણ સરસ હતી, પરંતુ મારું જવાનું ધ્યેય વીરુનું જય હતું અને હું એને બહુ નજીકથી જોતો હતો. કોઈ વખત એ મેંદેડા બાજુ વયા જાય, કોઈ વખત વિસાવદર બાજુ જાય અને જ્યાં જાય ત્યાંથી એના પગરખાં બધા મળી જતા હતા. એટલે હું મારી ગાડી લઈ અને મારી પાસે માહિતી મળી જતી હતી કે કઈ બાજુ ક્યાં છે, તો હું ત્યાં એમની પાછળ જતો હતો, કારણ કે જંગલની બહારની વાત હતી. અને જેટલી બધી વખત હું એમને જોવા ગયો તો આના જેવા કદાદાર એનિમલ મેં જોયા નથી. બીજા પણ ઘણા એનિમલો સારા આવીને ગયા પણ ખરા. અને જય ને વીરુને મેં ફરતા જોયા, ચરતા જોયા, મારણ કરતા જોયા અને એટલું બધું એ લોકોમાં ખમીર હતું. જંગલમાં તો એ ફરવા જ આવતા હતા, બહારથી શિકાર કરીને જ આવતા હતા. કોઈ કહેશે જંગલમાં બીજો કોઈ શિકાર કરવાનો હોય તો એ ભાગ્યે શિકાર કરતા હતા. એ બહારથી પેટ ભરીને જ આવતા હતા અને એવા લાયન હતા કે રસ્તામાં ખચ્ચરમાં મળી જાય, કોઈ એનિમલ બીજું મળી જાય, કૂતરું મળી જાય, બિલાડો મળી જાય કે ભેંસ મળી જાય કે બળદ મળી જાય, તો એનું મારણ કરીને એ લોકો નીકળી જતા હતા. અને સાંજના 7 નંબર કે 8 નંબરના રૂટમાં પાછા આવી જતા હતા. અને એ લોકોનો એટલો પ્રેમ હતો જંગલનો એના વિસ્તારમાં, એટલે એનો જે પરિવાર બન્યો એના માટે, એનું પોષણ કરવા માટે, એને સાચવવા માટે એ ત્યાં રહેતા હતા. અને રાતના પછી એ પરિવારને લઈને ફરતા હતા, સવારના એ ફરી જતા હતા બહાર. એટલે એમની જે દરેક પ્રક્રિયા મેં જોઈ એ અદ્ભુત હતી. અને જય વીરુનું નામ પણ મેં એમ કહેવાય કે ફુવા થઈ ગયો કે ફઈ થઈ ગયો, પણ મેં જય વીરુનું નામ મેં જ આપ્યું હતું. અને જ્યારે એનું કોઈ નામ હતું નહીં એટલે મારા મનમાં થયું કે આપણે શું નામ આપીએ, તો જય વીરુનું નામ મેં આપ્યું. એ મારા માટે બહુ એક ગૌરવનો સમય હતો અને મને આનંદ હતો કે આપણે આ જોડીનું નામ આપણે આપ્યું. નહીંતર એને જુદા જુદા નામે લોકો બોલાવતા હતા. એટલે આ ઇતિહાસમાં હવે જય વીરુ જેવી જોડી ભાગ્યે જ જોવા મળશે. એના પરિવારમાંથી પાટડા જે સિંહ છે 4 છે, અત્યારે બીજા રેન્જમાં છે. મોટા થશે એટલે લગભગ સમજો ને કે 4 વર્ષ કે 5 વર્ષના થશે તો એ પણ એને લાઈન પર જ આવી જશે. અને એની છટા અત્યારે પણ એ પાટડાની પણ એટલી સરસ છે. સિંહણ અને બચ્ચા, એમાંથી 4 થી 6 બચ્ચા નવા લાયન આવ્યા. એટલે આ લોકોમાં જેવું હોય છે કે ભાઈ જય વીરુ રહ્યા નથી તો 2 સિંહણ પણ બહુ મજબૂત છે, જેણે આ બાકીના બધા બચ્ચાને સાચવ્યા. પરંતુ 4 બચ્ચાને તો બીજા સિંહોએ એને પીટી નાખ્યા અને એ ચાલી ગયા. તો આ લોકો શિકાર કરતા હોય તો પોતાના બચ્ચા ન હોય તો લાયનના બચ્ચા પણ ખાઈ જાય છે. આ પરિસ્થિતિ આપ સૌ જાણો જ છો. અને માદા
પોતાના બચ્ચાને સાચવવા માટે લગભગ 1 મહિના સુધી બચ્ચાને બહાર નથી લાવતી. અને સમજો કે 1-1.25 મહિનો થાય જ્યારે એને આંખ ખુલે, અવાજ થાય અને એ સમજે કે અહીંયા મારા જે નર છે એ પ્રોટેક્શન આપશે બચ્ચાને, પછી એને એ લાવતા હતા. અને એનું મેઇન કારણ એ જ હતું કે બીજા સિંહ જો આવી જાય તો આ બચ્ચાને ખાઈ જાય. એટલે કોઈ વખત તો આ શિયાળો એ મેટિંગમાં પણ ઇન્વાઇટ કરી દેતા હતા બીજા લાયનને, એટલા માટે કે મારા બચ્ચાની પરિસ્થિતિ સચવાઈ રહે. એટલે જો બચ્ચાને સુરક્ષિત રાખવા હોય તો બીજા સિંહને એ લોકો આમંત્રણ આપતા હતા. પરંતુ જય વીરુના કેસમાં એવું બનતું નહોતું. અને એના ગયા પછી આ સિંહણના 4 બચ્ચા જે ગયા એ પછી એની સિંહણે થોડું સરેન્ડર કરી દીધું. પરંતુ જંગલ વિભાગના અધિકારીઓ સાથે ત્યાંનાથી નાલા સાહેબ છે, મીના સાહેબ છે અને ટ્રેકરોની જે આખી ટીમ છે એ સૌને હું અભિનંદન આપું કે આ બચ્ચાઓનું ઝૂંડ હજી બી અકબંધ છે. અને જે પાટડા છે એનું આપણે અત્યારે પણ આપણે મોનિટરિંગ કરીએ છીએ કે આ જય વીરુનું બ્લડ ચાલુ રહે. આ એવા સિંહ હતા કે એની સુગંધથી પણ બીજા જઈને લાયન આવતા નહોતા. 30 કિલોમીટર સુધી 40 કિલોમીટર સુધી એનો અવાજ આવતો હતો. કોઈને એમ લાગશે કે આટલો દૂર સુધી કેવી રીતે આવે, પણ જો જંગલમાં હોય તો એ અવાજ આવે છે, જો માર હોય તો ના હોય. પરંતુ એની ધાક એવી હતી કે અહીંયા કોઈ આવતું નહીં. પરંતુ જે હમણાં જે બનાવ બન્યો, પહેલાં વીરુ ગયો અને પછી જય ગયો, એ આ ખરાબ સમય આવી ગયો. કહેવાય નહીં કે ભાઈ રાજાનો રાજા કોઈ હોય નહીં, પરંતુ બહારના નેશનલ પાર્કના 2 એનિમલ આવી ગયા, લાયન, અને એને પહેલાં વીરુને એટેક કર્યો. અને વીરુ અમને લાગતું હતું કે ઊભો થઈ જશે અને અમે એની તપાસ પણ કરતા હતા. પરંતુ વીરુ એવી જ રીતે બહુ ટૂંકા સમયમાં દગો આપીને ચાલી ગયો, નહીંતર એ બહુ સ્ટ્રોંગ હતો. અને જય છે એણે બહુ સ્ટ્રગલ કરી, એટલી બધી સ્ટ્રગલ કરી કે અમે એક સમય એવો વિચાર્યું હતું કે એને હોસ્પિટલમાંથી બહાર લઈ અને એના પરિવાર પાસે આપણે લઈ જઈએ અને જંગલની અંદર જ, જેથી કરીને એ ભલે પિંજરામાં હોય, કારણ કે એને ઇન્જેક્શન અપાતા હોય અને ટ્રીટમેન્ટ ચાલતી હતી એટલે બહાર મૂકી શકાય એવું હતું નહીં કે પરિવાર પાસે આવશે તો કદાચ ઊભો થઈ જશે. પણ એ પણ ન થયું, કારણ કે વરસાદ ચાલુ જ રહ્યો. એટલે છેલ્લે અમે પછી ભગવાનને પ્રાર્થના કરતા હતા, દ્વારકાધીશને, કે એને શાંતિ આપે. એટલા માટે કે હવે જોવાતું નહોતું, એની પરિસ્થિતિ હું પોતે જોવા ગયો હતો છેલ્લે. એટલે અમે નક્કી કર્યું કે હવે ભગવાન એને આત્માને શાંતિ આપે, આના કરતાં વધારે હું આ બાબતમાં કંઈ કરી શકતો નથી. થેન્ક યુ. કવિમલ સાહેબ ગીરની વનસૃષ્ટિ, જીવસૃષ્ટિ અને ખાસ કરીને સિંહો માટે